પછી તો કુશના વંશનું વર્ણન કર્યું અને એ બાદ ઇક્ષ્વાકુના પુત્ર નિમિના વંશની ચર્ચા કરી છે અને 14મા અધ્યાયથી ચંદ્ર વંશનો પ્રારંભ થાય છે. આની અંદર ઉર્વશી અને પુરુરવાની ચર્ચા કરી અને એ બાદ રુચિક અને જમદગ્નિનું ચરિત્ર બતાવ્યું. રુચિકના પુત્ર આ જમદગ્નિ છે અને જમદગ્નિના પરશુરામ થયા. જમદગ્નિ અને રેણુકાથી ભગવાનનો અવતાર પ્રગટ થયો. બોલીએ પરશુરામજી મહારાજ કી જય. અધર્મી ક્ષત્રિયોને જોઈને હાથમાં ફરસો લીધો છે અને પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો છે. વિશ્વામિત્રના વંશની કથા બતાવી, પુરુરવાના પુત્ર આયુની ચર્ચા અને એ બાદ 2 અધ્યાયની અંદર રાજા યયાતિનું ચરિત્ર છે. પુરુના વંશને બતાવ્યો અને એની અંદર દુષ્યંત થયો છે. આ દુષ્યંત વિશ્વામિત્ર અને મેનકાથી થયેલી શકુંતલાને પરણે છે. એના દીકરા તરીકે ભરત આવ્યા છે. ભરતના વંશનું વર્ણન કર્યું ને એમાં રાજા રંતિદેવની કથા છે. પાંચાલ કૌરવ માગધોની ચર્ચા કરીને વૃક્ષના વંશમાં યુધિષ્ઠિર, દુર્યોધન, જરાસંધ વગેરે જન્મ્યા એની વાત કરી. એ પછી આ યદુના ભાઈઓ બધા અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને યદુ પોતે આ બધાના વંશની ચર્ચા કરી. યાદવોના વંશની ચર્ચા કરતા કરતા વિદર્ભ વંશ પર્યંત ચર્ચા છે. એમાં આહુક થયા, આહુકના દેવક થયા છે. પેલી બાજુ શૂરસેન થયા, એના વસુદેવ થયા છે. આ દેવકની 7 કન્યાઓ એની સાથે વસુદેવજીના વિવાહ થયા છે. સૌથી નાની એ દેવકી છે. દેવકીના વસુદેવ સાથે વિવાહ થયા છે અને એ દરેક પત્નીઓથી વસુદેવને જેટલા છોકરા થયા એનું વર્ણન છે. અને આપને કદાચ ખ્યાલ હશે, વસુદેવજીને આ દેવકીજી અને એની 6 બહેનો એ 7 આટલી જ પત્નીઓ નહોતી. એના સિવાય બીજી 10-11 બીજી પણ પત્નીઓ હતી. ભાગવતજીમાં એક જગ્યાએ વસુદેવજીએ યજ્ઞ કર્યો છે એનું વર્ણન આવે અને ત્યાં વસુદેવજીના 18 પત્ની છે એવું લખેલું છે. અને એને કઈ પત્નીથી કયો દીકરો થયો એનું નામ અહીંયા 9મા સ્કંદમાં છેડે આવે. તમે ગણતરી માંડો તો 70-80 વસુદેવજીના છોકરા છે. અલગ અલગ માના અને એક જ બાપાના આ કૃષ્ણ ભગવાનના 70-80 ભાઈઓ હતા. એટલા હાટું આ નીકળે તો ટારી જ દે ને. એટલા હાટું ત્યારે સિક્કો પડતો હતો. સગા ભાઈઓ 70-80 તો હતા અને એમાં એટલા જ નહોતા. એમ એથી બધી અલગ અલગ જગ્યાએ તમે જુઓ તો એના સિવાયના બીજા હતા એવું લખેલું આવે છે. એટલે બહુ લાંબુ હતું કુટુંબ પરિવાર. અને અચ્છા, એ જેટલા હોય એટલા પણ એ બધામાં સૌથી નાની દેવકી છે. જેટલા પત્નીઓ છે એમાં સૌથી નાની દેવકી છે અને દેવકીના પણ છેલ્લો દીકરો કૃષ્ણ કનૈયો છે. એટલે આ 70-80 ભાઈઓ જે છે એ બધા કૃષ્ણના મોટા ભાઈ. આ સૌથી નાના છે પણ પ્રભાવમાં સૌથી મોટા છે. ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય મથુરાની જેલમાં વસુદેવ દેવકીથી પ્રગટ થયા. શુકદેવજી મહારાજ કહે છે, રાજન, એ મથુરાની અંદર પ્રગટ થયેલા ભગવાન ત્યાં મથુરામાં રહ્યા નહીં. વસુદેવજીના માથે બિરાજમાન થઈને ગોકુળ પધાર્યા છે. ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ સુધી રહીને લીલાઓ કરી છે. 11 વર્ષ 52 દિવસ સુધી લીલાઓ કરીને પછી કંસને ત્યાં યજ્ઞ છે એવા બાના હેઠળ એ ગોકુળથી મથુરા ગયા છે. મથુરાની અંદર 14 વર્ષ પર્યંત રહ્યા અને ત્યાં 14 વર્ષમાં જરાસંધ સાથે 18 યુદ્ધો થયા છે. ભગવાન રણછોડ રાય થયા અને દ્વારકાજી પધાર્યા છે. દ્વારકાજીની 100 વર્ષ રહ્યા છે. અનેક યજ્ઞો કર્યા, અનેક વિવાહો કર્યા, અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો, અનેક ભક્તોને બચાવ્યા. 100 વર્ષની પૂરી જિંદગી અને બીજા 25 વર્ષ 125 વર્ષનું પૂરું આયુષ્ય ભોગવીને અંતમાં ઉદ્ધવને ઉપદેશ આપીને ભગવાન શ્રી હરિધામમાં ગયા. આ ચર્ચા કરીએ એ સમયે પરીક્ષિત રાજાએ 10મા સ્કંદના પ્રારંભે ભગવાનના વિસ્તૃત ચરિત્ર પૂછ્યા છે. મહારાજ કૃષ્ણની કથા આવી, હવે તો વિસ્તારથી સંભળાવજો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાગનામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસનઃ. હે મહારાજ, ભગવાન શ્રી હરિના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. ગોકુળની અંદર રહીને 11 વર્ષ 52 દિવસ કઈ કઈ લીલાઓ કરી એ કહો. મથુરાજીમાં પધાર્યા અને ત્યાં 14 વર્ષમાં કઈ કઈ લીલાઓ કરી. દ્વારકાજી પધાર્યા અને દ્વારકાજીમાં કઈ કઈ લીલાઓ કરી વિસ્તારપૂર્વક વર્ણન કરો. દેવકીનો 7મો ગર્ભ પણ ગણાય છે અને રોહિણીનો દીકરો પણ ગણાય છે. આ દાઉજી દીકરો કોનો?
પ્રશ્નો પૂછ્યા છે ભગવાનના ચરિત્ર વિશે. અને આ પ્રમાણે જ્યાં પ્રશ્ન પૂછ્યા રાજી થયા છે શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું, રાજા તે જે પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે એ આનંદ આપનારો છે. વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન એ તો ભગવાનનું ચરણોદક ગંગાજી છે એના જેવું છે. ગંગા આ કિનારે રહેલાને પવિત્ર કરે, આ કિનારે રહેલાને પણ પવિત્ર કરે, અને વચમાં જે સ્નાન કરતો હોય એને પણ પવિત્ર કરે. ભગવાનની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન એ પ્રશ્ન માત્ર પૂછવાવાળાને પવિત્ર કરે, જવાબ આપવાવાળાને પણ પવિત્ર કરે, અને બંનેનો સંવાદ જે સાંભળતો હોય એને પણ પવિત્ર કરે. બીજી કોઈ પણ જાતની વિશેષ પ્રસ્તાવના બાંધ્યા વિના શ્રી શુકદેવજી મહારાજ સીધા જ કથામાં આપણને લઈ ચાલે છે. સાંભળ રાજા, જે સમયે પૃથ્વી ઉપર અઘાસુર, બકાસુર, કંસ, શિશુપાળ, કૌરવો આદિનો ત્રાસ વધ્યો, એવે સમયે પૃથ્વી માતા ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજીને કીધું, મહારાજ મોટા મોટા પહાડોનો મને ભાર નહીં, પણ કોઈ પાપ કરે તો એનો મને ભાર. આપ મારા દુઃખને દૂર કરો. બ્રહ્માજી પૃથ્વીને સાથે લઈને ક્ષીરસાગરના કિનારે આવ્યા છે. પરમાત્મા શ્રી હરિની એમણે દિવ્ય સ્તુતિ કરી છે. પુરુષ સૂક્ત વડે ભગવાન શ્રી હરિ આકાશમાં આકાશવાણી કરીને કીધું, મહારાજ ચિંતા ન કરશો, વસુદેવ અને દેવકીનો દીકરો થઈને આવવાનો છું, પૃથ્વીના ભારને હરવાનો છું. દેવતાઓને કહો ચિંતા ન કરે, ઉલટાના મારી લીલામાં મદદ કરવા માટે થઈને બધા ગોવાળિયાઓને ગોપીઓ બની જાઓ, યાદવોને યાદવોની સ્ત્રીઓ બની જાઓ. ભગવાન શ્રી હરિની આજ્ઞા માનીને દેવતાઓ ઉપરથી નીચે ઉતરવા માંડ્યા. આ તરફ વસુદેવના દેવકી સાથે વિવાહ થાય. વસુદેવ દેવકીના વિવાહ થયા, વિવાહ વિધિ પરિપૂર્ણ થઈ, અને એ બાદ વસુદેવજી અને દેવકીજી બંને જણા રથમાં બેઠા. દેવકીજી રડતા રડતા બેઠા એટલે કંસને એમ થયું કે મારી બહેનને જરા દુઃખ છે, ચલો કંઈ વાંધો નહીં, હું એને મૂકવા જાઉં. આજે પણ આપણા ભારતમાં અનેક જ્ઞાતિઓ એવી છે જેમાં બહેનના વિવાહ થાય એ પછી એને સાસરા સુધી મૂકવા માટે એનો ભાઈ એની સાથે જાય. અનેક જ્ઞાતિઓમાં, લગ્નમાં તો કેટલી બધી અલગ અલગ પરંપરાઓ આપણે ત્યાં છે જ. જ્યાં કંસ બેઠો એ સારથીની સીટ ઉપર, ત્યાં તો આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતા. હે અબુધ, તું જેને લઈને જઈ રહ્યો છે એનો જ 8મો ગર્ભ તને મારશે. જે નીચ માણસ છે એનો પ્રેમ કેવો, ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, આકાશમાં વીજળી થાય એવો. વીજળી થાય એ કેવી રીતના થાય? કીધું નથી, છે, નથી, આવો પ્રેમ. વીજળી જેમ ટકતી નથી આકાશમાં, એમ નીચ માણસનો પ્રેમ પણ ટકે નહીં. થોડીક વાર પહેલા એ દેવકીને મૂકવા જતો હતો, અને હવે ઈનો ઈ કંસ છે હાથમાં નાગી તલવાર લઈને દેવકીનો ચોટલો પકડ્યો અને મારવા તૈયાર થયો. બોલો, પણ પાતી રક્ષણ કરે અને પતિ કહેવાય. જે રક્ષણ કરે છે એ પતિ છે. તરત જ વસુદેવજી આડા આવ્યા છે. વસુદેવજીએ અનેક પ્રકારે કંસને સમજાવવાની કોશિશ કરી છે, પરંતુ કંસ સમજ્યો નહીં. અંતમાં કોઈ ઉપાય નહોતો એટલે વચન આપ્યું છે. દેવકીથી ડર છે કે દેવકીના છોકરાઓથી ડર છે? કીધું દેવકીના છોકરાઓથી છે. કીધું તો હું આનો પિતા ઉઠીને તને વચન આપું છું, આનાથી જેટલા છોકરા થશે એ હું તને આપી દઈશ. બાપ ઉઠીને કહું છું, મારા એ બાળકને મારા હાથે હું આપી દઈશ. વસુદેવની સત્યપ્રિયતા ઉપર કંસને વિશ્વાસ. વસુદેવજી તમારું વચન રહેશે? કીધું વચન છે. બંને જણાને નજરકેદ રાખ્યા. એક બાળક થયું. કંસની પાસે વસુદેવજી લઈને જાય છે, પરંતુ કંસના કઠોર કાળજે પણ નાનકડા બાળકને જોઈને કરુણાએ જન્મ લીધો. અરે વસુદેવજી, આ દેવકીનું બાળક નહીં, મારું બાળક. તમને તો ખબર છે મારે અસ્તિ ને પ્રાપ્તિ નામની બે પત્નીઓ પણ બાળક નથી. આ બહેનનો બાળક નહીં, મારું બાળક છે. અરે એ એની માં છે, પણ હું તો એનો ડબલ માં. હું તો એની 2 માં જેવો છું. આને ન યસ્માદ અસ્તિ મે ભયમ, આનાથી કોઈ ભય નથી, આને લઈ જાઓ મહારાજ. વસુદેવજી બહુ પ્રસન્ન થયા છે, લઈને આવ્યા છે, પણ એ ખુશી બહુ ટકી નહીં. આ બાજુ વસુદેવજી ગયા ને આ બાજુ નારદજી આવ્યા. કંસની બુદ્ધિને ભ્રમિત કરી છે, અને હજી તો વસુદેવજી જે બાળકને લઈને ગયા, કંસ ત્યાં ગયો છે અને એ બાળકને ચકર પગથી પકડીને ચકર ફેરવીને દિવાલમાં માર્યું માથું, અને લોહીનો લીટો થયો છે. ન્યાનું નાનકડું એવું બાળક, તરત જ એનું મોત થઈ ગયું. મરેલા બાળકનું મળદું પડ્યું છે નીચે, અને વસુદેવ દેવકીએ તો જેલની અંદર માથા પછાડ્યા. ભગવાન પરીક્ષા લે ત્યારે પણ કેવી લે છે જુઓ. ભગવાનના મા બાપ એમને નથી થવાતું, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કાંઈ પણ મફતમાં મળતું નથી ભાઈ. ભગવાનના મા બાપ પણ આ લોકો એમને નથી થયા. એણે જે દુઃખ સહન કર્યું એ આપણે સાંભળી ન હગીએ, એ એણે પોતાની નજર સામે સહન કર્યું.
જાતમ જાતમ અહન. સુખદેવજી મહારાજ કહે છે આ કથા કહેતા મારી જીભ પણ ધ્રુજે. રાજા જેમ નાનું બાળક જન્મ્યું છે એવી ખબર પડી અને તરત જ કંસ આવે અને 1 કલાક પહેલા જન્મેલા એ બાળકને ઉઠાવીને સીધું દિવાલમાં મા બાપની નજર સામે માથા આમ લીટા તમે ગણવાના રહ્યા. છોકરાના લોહી એ પેલું સુકાઈ ગયું હોય દિવાલ ઉપર ને દેવકી માતા એના ઉપર હાથ ફેરવતી ફેરવતી રોયા કરે. મારા છોકરાઓ. હાહાકાર થયો છે મથુરામાં. 6 છોકરાને માર્યા. જન્મે એટલે મારી નાખે, જન્મે એટલે મારી નાખે. મોતની બીક. એમ ડરી જવાથી મોત મૂકી દે છે કોઈને? આખી મથુરામાં હાહાકાર થવા લાગ્યો. આ તરફ ભગવાને તૈયારી કરી તો એના પહેલા શેષ નારાયણ તૈયાર થયા. ભગવાને કીધું કેમ મારી વાહે આવવાનું છે કે આગળ જવાનું છે? કીધું આ વખતે આગળ જવાનું છે. કેમ? કીધું નાનો ભાઈ હતો લક્ષ્મણ એટલે કઈ બોલી ન હોય, બાકી મોટો ભાઈ હોત તો કઈ તમને વનમાં કેવા નહીં મોકલે, મોઢું તોડી લઉં બધાયનું. આ વખતે મોટો ભાઈ થઈને જાઉં ને જોઉં કોણ આડો આવે છે. ભગવાને કીધું હારું મોટો ભાઈ થઈને જા. દેવકી માતાના ગર્ભની અંદર સંકર્ષણ ભગવાન પધાર્યા છે. શેષનાગના એ દેવકી માતાના ઉદરમાં આવતાની સાથે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી છે હવે તારો વારો, તારે જશોદાની દીકરી થઈને આવવાનું છે. આ બાજુ હું એ નંદ આપણે વસુદેવ દેવકીનો દીકરો થઈને આવીશ. તારે જશોદાજીની દીકરી થઈને આવ એના પહેલા એક કામ કરવાનું છે. અત્યારે દેવકી માતાના ઉદરમાં આ બલરામજી છે એને તું ત્યાંથી ઉપાડ અને રોહિણીજી જે વસુદેવજીના બીજા પત્ની છે એના ઉદરમાં એને પ્રસ્થાપિત કર. ભગવાન શ્રી હરિની આજ્ઞા માનીને યોગ માયાએ દેવકીજીના ઉદરમાંથી એ ગર્ભને ઉઠાવ્યો છે અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યો. કૃષ્ણ ભગવાન તો મથુરા જન્માન પછી આવ્યા ગોકુળ, અને દાઉ દાદા તો પહેલેથી જ ગોકુળમાં જન્મેલા છે. કૃષ્ણ કરતા 1 વર્ષ મોટા ભાદરવા મહિનાની અંદર રાધાષ્ટમીની પહેલા દાઉ દાદાનો જન્મ આવે. બોલીએ બલદાઉજી મહારાજ કી જય. કંસના સેવકો દોડીને કંસની પાસે ગયા. દેવકીને 7મો ગર્ભ હતો. કંસે કીધું હતો નહીં, છે. કીધું ના હતો. કેમ? કીધું લાગે છે તમારી બીકને કારણે થઈને બાળક પડી ગયું. કંસે કીધું હારું એકને મારવું માંડ્યું. મહારાજ એક જણાએ કીધું હવે આવે 8મો. એક જણો બોલ્યો તમારો કાળ. વળી એક જણો પાછો ચમચાઈ હોય ને આજુબાજુ, અરે મહારાજ નો કોઈ કાળ ના હોય, મહારાજ કાળ ના કાળ છે. વિષ્ણુ પુરાણમાં એવી કથા પણ છે. કંસે દેવતાઓને મારી મારીને ભગાડ્યા હતા. સ્વર્ગમાં જઈને સ્વર્ગ ઉપર જીતી આવ્યો હતો કંસ. વિષ્ણુ પુરાણમાં છે. મહારાજ તો કાળ ના કાળ છે, એનો કોઈ કાળ નથી. આવવા દે એને, જોજે કેવા ચપટીમાં ચોરી નાખે છે. કંસે કીધું હા તું કહેશો તો એવું જ હશે. કીધું મહારાજ તમે ડરો નહીં, વસુદેવ દેવકીને એના મહેલમાંથી ઉઠાવો અને એને નાખી દો જેલમાં. એક તમારી આજ્ઞા વિના એક પંખીડું પણ અહીંથી પાંખ ફરફડાવતું જઈ ન શકે એવી રીતના ત્યાં ચોકી પહેરો ગોઠવી દો. કંસે એ પ્રમાણે બધું કર્યું છે. અને આ તરફ પેલી બાજુ દાઉજીનો જન્મ થઈ ગયો, આ બાજુ યોગ માયા તૈયાર, આ બાજુ ભગવાન શ્રી હરિ તૈયાર, અને એમાં જેઠ ગયો અને અષાઢ આવ્યો. ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુરકારમ આયુધ પુકારમ દડિતાકારમ વિસ્તારમ નામહી સંભારમ પ્યાસ્ય પારમ નંદકુમારમ નિરખ્યારી હે રાધે પ્યારી मैं बलिहारी गोकुल लावो गिरधारी रे जिरे गोकुल लावो गिरधारी रे जिरे गोकुल लावो गिरधारी द्रवक द्रवक दादर रवकत मोर अधिक मलहार गिरा तपी उपी सप्त पुकारत जातक को कोकिल कंठ गिरा पर करण करण मोघ हो करामा धरण गिरि पर शिखर तड़े रुंझुम बरसत बरखा घनन घनन घन घोर गरजर जिरे घनन घनन घन घोर गरजर जिरे घनन घनन घन घोर. અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો. શ્રાવણની અંદર સુદ ગયો અને વદ આવ્યો. વદની તે આઠમ આવી.
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સર્વપ્રથમ માતા અને પિતાને માનસી દીક્ષા આપે છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. ભગવાન શ્રી હરિ સર્વપ્રથમ વસુદેવજીના મનમાં પધાર્યા. જ્યાં વસુદેવજીના મનમાં પધાર્યા ત્યાં તો જાણે કારાગૃહની અંદર સાક્ષાત સૂર્યનારાયણ બેઠા હોય એવું અદ્ભુત તેજ થયું છે. દેવકી માતા વસુદેવજીની સામે જોવા લાગ્યા. આટલા સુંદર તો તમે ક્યારેય નહોતા લાગતા. વસુદેવજીની આંખની અંદર જોયું. દેવકી માતાએ વસુદેવજીની આંખમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો છે અને એ દિવ્ય પ્રકાશ દેવકી માતાની આંખ વાટે થઈને દેવકી માતાના ઉદરમાં પ્રસ્થાપિત થયો છે. મારો ને તમારો જન્મ માતા પિતાની વાસનાના કારણે થાય છે. આપણે આવીએ એને જન્મ કહેવાય, ભગવાન પધારે એને અવતાર કહેવાય. આપણો જન્મ માતા પિતાની વાસનાના કારણે થાય છે. ભગવાનનું પ્રાગટ્ય વસુદેવ દેવકીની ઉપાસનાના કારણે થાય છે. જેમ મારું ને તમારું આવવાનું છે એમ પરમાત્માનું આવવાનું થતું નથી. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે અગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. કંસના કારાગારની અંદર બેઠેલા દેવકીની કોઈ શોભા નથી થતી. હૃદયની અંદર પરમાત્મા બિરાજે છે. કંસે જોયું કે દેવકી માતાના પેટની અંદર તો આ વખતે આવ્યો છે 8મો મને મારનારો જ છે, પરંતુ ભગવાન શ્રી હરિ પધાર્યા એટલા માટે થઈને કંસની બુદ્ધિ સુધરી ગઈ છે. દેવકીને મારવાનો વિચાર આવતો નથી. ઉલટાના એવા વિચારો આવે છે કે આ દેવકીને હું મારી નાખું તો પ્રજા મારા વિરોધમાં ઊભી થઈ જશે. સદવિચાર એટલા માટે આવ્યા કે પરમાત્મા જેના પેટમાં છે એને જોઈએ તો પણ આપણા વિચાર બદલી જાય. દેવતાઓ આવ્યા છે, ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમ ધૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે. એક જ શ્લોકમાં 9 વખત સત્ય શબ્દ છે. પરમાત્મા શ્રી હરિને દેવતાઓએ સત્ય 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 કહ્યું. એનો અર્થ છે પ્રભુ તમે ગમે તે કરો તમે સત્ય છો. ભગવાને કીધું ચોરી કરીશ, સત્ય. ખોટું બોલીશ, સત્ય. રણમાંથી ભાગીશ, સત્ય. ગોપીઓના વસ્ત્ર હરીશ, સત્ય. ભગવાન શ્રી હરિ જે કંઈ કરવાના છે તે સત્ય 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 છે. દેવતાઓ સ્તુતિ કરીને ગયા અને આ તરફ શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજન અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ યર્હ્યેવા જન જન્મર્ક્ષમ શાંતર્ક્ષ ગ્રહતારકમ. શ્રેષ્ઠ સમય આવ્યો છે જ્યારે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ પંચમહાભૂતની શુદ્ધિ થઈ છે. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. 8મની રાત પડી, મેઘલી રાત જેમાં વરસાદ વરસે છે. અને એ રાત્રિની અંદર ધીરે ધીરે કરતા બરાબર 12 વાગ્યાનો સમય થયો. શ્રી સુખદેવજી મહારાજ આપણા સૌની સન્મુખ પુરાણ પુરુષોત્તમ પરમાત્માના પ્રાગટ્યની સૂચના આપે છે. નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યાં દેવરૂપિણ્યાં વિષ્ણુ સર્વગુહાશયઃ આવિરાસ
आसीद् यथा प्राच्यान् दिशिन्दुरिव पुष्कलः. નિશીથ વેળાની અંદર દેવકી માતાના ઉદરથી પ્રગટ થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમં ભુજીક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ રૂપ લઈને પ્રગટ થયા છે. ચતુર્ભુજ નારાયણને જોઈને દેવકી માતાએ વસુદેવજીએ બંને જણાએ સ્તુતિ કરી છે. ભગવાન શ્રી હરિએ બંનેને પૂર્વ જન્મની યાદી અપાવી છે અને જ્યાં બંને જણાને યાદી અપાવી દીધી ત્યાં તો બભૂવ પ્રાકૃત શિશુ, નાનકડા એવા પ્રાકૃત સામાન્ય શિશુ હોય એવું ભગવાન શ્રી હરિએ રૂપ લીધું છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. ભગવાન શ્રી હરિએ કીધું કે માતા પિતા તમે બંને જણાને કંસથી ડર લાગતો હોય તો આ ટોપલામાં મને પધરાવો અને નંદના ગોકુળમાં મૂકી આવો. ત્યાં તમારો મિત્ર નંદ રહે છે, મરી જશે પણ કોઈને કહેશે નહીં કે વસુદેવ દેવકીનો 8મો ગર્ભ મારી પાસે છે. વસુદેવજી આમ કરીને કે તને કેમ ખબર કે હજી તો તારો તો જન્મ થયો, તને કેમ ખબર મારો કોઈ મિત્ર નંદ ગોકુળમાં છે? ભગવાને કીધું એ બધું તેમ રહેવા દો, મને કેમ ખબર તો પૂછતા જ નહીં, મને જ બધી ખબર છે. મને ખબર નથી એ કોઈને ખબર નથી. હું તો જગતનો નાથ છું, એવી કઈ બાબત છે જે મને ખબર નથી. પરમાત્મા શ્રી હરિએ જે પ્રમાણે આજ્ઞા કરી, વસુદેવજીએ પોતાના મસ્તક ઉપર ભગવાન શ્રી હરિને ટોપલામાં પધરાવીને એ ટોપલાને પોતાના મસ્તક ઉપર પધરાવ્યો છે. જ્યાં માથા ઉપર ટોપલાને લીધો ત્યાં તો બેડીના બંધન ખુલી ગયા છે, તાળા તૂટી ગયા છે, રક્ષકો સૂઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને મસ્તક ઉપર લઈને વસુદેવજી ચાલતા થયા છે અને વસુદેવજી મહારાજ જ્યાં પગ ભરે ત્યાં તો બધા જ રક્ષકો સૂઈ ગયેલા અને એના ઉપરથી ઠેકી ઠેકીને આગળ જાય છે. જેલના ચોગાનમાં આવ્યા, મથુરાની બજારમાં આવ્યા. અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ પ્રમાણે વર્ણન મળે છે. કહે છે વરસાદ એવી રીતે વરસતો હતો કે આમ બધે થોડો થોડો વરસે તો ઠીક છે, પણ વસુદેવજીની આજુબાજુ બહુ વધારે પાણી પડે. વસુદેવજી ભીંજાતા નહોતા. કેમ? માથે શેષનાગ હતો. સ્વયં શેષનાગ છે એ, કારણ કે વસુદેવજીએ ટોપલો લીધેલો છે પણ એ ટોપલામાં પરબ્રહ્મ પરમાત્મા છે, એને પાણીનું ટીપું ન અડવું જોઈએ. કારણ કે બલરામજી આવી ગયા છે એટલે બલરામજી તો શેષનાગનું રૂપ લઈને જમનાજીમાંથી સીધા સામે મથુરા, અને મથુરાથી જ્યાં આવવાના છે વસુદેવજી એની ઉપર છત્ર કરીને ભેગા ભેગા હાલ્યા આવે છે. વસુદેવજીની ઉપર તો એટલો બધો વરસાદ નથી પડતો પણ વસુદેવજીની ચારેય બાજુ બહુ વરસાદ. કેમ? કીધું રેડું ખેડું કોક ગઈઢું જાગતું હોય તો ખબર ન પડે કે હા વસુદેવ તો જેલમાં છે, આ છોકરાને લઈને ક્યાં જાય. ઈ મેઘરાજાએ ધ્યાન રાખ્યું કે કોઈને દેખાય, કારણ કે વરસાદની બહુ ધારાઓ હોય તો એમાં આપણે સામે ન જોઈ શકીએ, એટલા માટે વરસાદ બહુ પડતો હતો. જમનાજીના કિનારે આવ્યા છે. વસુદેવજીને પોતાની જાણ પ્રમાણે જ્યાં જમનાજીનું સૌથી ઓછું પાણી હતું ત્યાં આવ્યા. જ્યાં એક પગ મૂક્યો ત્યાં તો ગોઠણ હમાણા પાણી, બીજો પગ મૂક્યો ત્યાં કમર, ને ત્રીજે પગલે તો છાતી હમાણા પાણી આવ્યા. ને વસુદેવજી વિચારે ચડ્યા કે આ હું, અરે આટલું બધું પાણી અહીંયાથી? પણ આ વરસાદની સિઝન છે ને, લાગે જમનાજીમાં પૂર આવ્યું છે. વસુદેવજીએ કીધું જમનાજી મને બસ સામે પાર વયો જવા દે ને પાછો સુરક્ષિત પાછો આવી જવા દે, નહીતર આ ક્યાંક હું ને છોકરો બેય તણાઈ જાઉં. જમનાજી ક્યાંથી વસુદેવજીને સમજાવે કે તમારા પાસે ટોપલામાં છે એ તમારો દીકરો છે પણ મારો તો ધણી છે. જમનાજીના પતિ થાય શ્રી હરિ, અને જ્યાં સુધી ચરણનો સ્પર્શ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાણી નહીં ઘટે. ભગવાન ટોપલામાંથી સમજી ગયા કે આ મારા બાપાને મારા હાટું હેરાન કરે એના કરતાં બેટર છે કે આમાં શું છે, ક્યારેક આમ બહુ ઓલું થાય તો પછી પુરુષ લોકોએ સામે બહુ ફૂલ હોય તો આપણે પછી ડીમ કરી દેવી. એટલે આજ ભગવાને ડીમ કરી દીધી. ટોપલામાંથી જ્યાં ચરણારવિંદ બહાર પધરાવ્યો, જમનાજીની છાલક આવી, ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ થઈ ગયો અને તરત જ જમનાજીના નીર છે ઓસરી ગયા. વસુદેવજી કે આ તો ખબર નહીં શું થાય છે, એમ જ હોય બે માણસ વચ્ચે શું થાય છે એ કાંઈ ખબર ન પડે. એ જમનાજી જાણે ને એનો ધણી જાણે, કોઈને ખબર પડે નહીં. એક બેને ઓલા એનાઉન્સર ને કે એલાઉન્સર,
એને કહે કે જાહેરાત કરો તો ગાંગાભાઈ ક્યાં છે, ઘરે બોલાવે છે. તો ઓલો ઓળખતો નહોતો તો યાર જાહેરાત કે ગાંગાભાઈ ક્યાં છે, ઘરે બોલાવે. ગાંગુભાઈ ઊભો થઈને હાલવા માંડ્યો તો ઓલી આ બાજુથી કે બેહી જાઓ, ખાલી જોવું તું ક્યાં છો. લે બોલો તમે આનું આ કે એલાઉન્સરનું આમાં કંઈ આવે? આવું છે કે બેહી જાઓ, ખાલી જોવું તો ક્યાં છો તમે. એટલે પતિ પત્નીની વાત તો પતિ પત્ની જ જાણે. એમાં વસુદેવજીને શું ખબર પડે આ પાણી શું કામ ઊંચા થયા અને પાણી પાછા શું કામ બેહી ગયા? એ તો જમનાજી જાણે, જમનાજીનો ધણી જાણે. સુરક્ષિત સામે પાર નંદરાયજીના ઘરની અંદર પ્રવેશ કર્યો છે. જશોદાજી જ્યાં સૂતા હતા આ બાજુથી વસુદેવજી કૃષ્ણને લઈને નીકળ્યા. બરાબર ત્યારે જ ત્યાં આ યોગ માયાનો જન્મ થયો છે. ભાગવતજીમાં એવું લખ્યું છે કે જશોદાજીને એટલી તો ખબર પડી કે કંઈ બાળકનો જન્મ થયો છે, પણ દીકરો છે દીકરી છે શું છે કાંઈ ખબર પડી નહીં. અત્યંત શ્રમના હિસાબે સૂઈ ગયા છે. સુતેલા જશોદાજીની પાસે પોતાના દીકરાને કનૈયાને પધરાવ્યો છે વસુદેવજીએ. પેલી યોગ માયાને ભગવાને આજ્ઞા કરી એટલે લીધી છે. અને પછી ત્યાંથી કોઈને કંઈ કહ્યા સિવાયના વસુદેવજી નીકળી ગયા છે. વસુદેવજી આ તરફ સામે પાર આવી ગયા. ઓલી બાજુ ગોકુળમાં સવારના ઉત્સવ થયો અને આ તરફ મથુરાની અંદર સવારના પોરમાં કંસને રક્ષકોએ જઈને કીધું મહારાજ મહારાજ દેવકીના 8મા ગર્ભનો જન્મ થઈ ગયો છે. દોડતો દોડતો કંસ આવ્યો છે. વસુદેવ દેવકી ક્યાં છે મારો કાળ? દેવકી માતાએ ઓલી છોકરીને પોતાના છાતીના સાથે ચિપકાવી દીધી અને પેલો પાલવ ઢાંકી દીધો. ભૈયા આ તો દીકરી છે. અરે આ દીકરી મોટી થશે ને તારે ત્યાં દીકરો આવશે અને એની સાથે હું આ દીકરીના લગ્ન કરીશ. આ તારી વહુ છે એમ સમજી લે. મામા ફઈના તો પરણે ને, અનેક જ્ઞાતિમાં પરણે છે. તમારામાં હોય કે નહીં? સત્વારામ ન પરણે નહીં ને? અચ્છા, અમુક ઘણી બધી જ્ઞાતિઓ છે જેમાં પરણે. મામા ફઈના, સગા મામા ફઈના પણ પરણે. સ્વાભાવિક રીતે ગોત્ર તો જુદું થઈ જ જાય છે એટલે એ થતું હોય છે. ફઈની પાછળ ભત્રીજી એ આપણે ત્યાં અનેક જગ્યાએ પરંપરાઓ છે. અનેક પરિવારોમાં આ વસ્તુ. ભગવાને પોતે પણ એવા લગ્ન કર્યા છે. એ કંઈ બીજાની દ્વારકાધીશે પોતે પણ મૂળ એટલું લાગટ હોય એમાં એકાદું તો થઈ જ જાય ને. આવું એટલું જુદું જુદું ક્યાં કાઢવા નીકળે? સમૂહ લગ્ન દુનિયામાં પહેલવેલા કર્યા હોય તો આણે. હા તો મામા ફઈના પરણે તો દેવકીએ કીધું કે આને હું તારા છોકરા સાથે પરણાવી દઈશ. પરંતુ કાળની વાત આવે ત્યારે કોણ એ જગ્યાએ સાવધાન રહી શકે? દેવકીજીએ એ તેડેલી છોકરીના પગ દેખાતા હતા અને જ્યાં એ પગ દેખાતા હતા કંસે નજીક જઈને એ પગ પકડ્યા અને જ્યાં ઝીંક મારી ત્યાં તો દેવકીના હાથમાંથી એ છોકરી કંસના હાથમાં આવી ગઈ. યોગ માયા હતી. કંસને એમ કે દર વખતે ચક્કર ચક્કર ફેરવીને ઘા કરતો તો એમ કરી દઈશ, પણ આ વખતે જુદી વાત હતી. કાયમ રાફડા ફંફોરીએ ને તો કાયમ ઘઉંલા ન હોય, કોક દી કાળેતરા હાથમાં આવે. એમ આજ કાળેતરો હતો અને જ્યાં કંસે ઘા કરવાની કોશિશ કરી એના પહેલા તો કંસના માથામાં લાત મારીને અષ્ટભુજા યોગ માયા પ્રગટ થઈ. બોલીઓ ચામુંડા માત કી, કુલદેવી માત કી જય. કીધું દુષ્ટ તું મને શું મારવાનો? તને મારનારો તો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. ખોટો નકામા છોકરાઓને મારતો નહીં. અને ગાંડો થયો કંસ. મીંડો રડવા. ભાગવતમાં લખેલું છે વસુદેવ દેવકીના પગ પકડીને પોકે પોકે મીંડો રડવા. અરે આકાશવાણી ખોટું બોલે. મને તેમ કે ખાલી માણસો જ ખોટું બોલે. આકાશવાણી નમ્રત્યા એવ કેવલમ. માણસો જ ખોટાડા નથી, આકાશવાણી ખોટું. આ 8મો ગર્ભ તારો હતો. ન મેં મારી હેગો હું, ન એને મને માર્યો ને એમને હવાની પૂતળી હવામાં હોઈ ગઈ. કંસના સેવકો સમજી ગયા કે મહારાજનું હવે ચસકી ગયું છે. બે જણા હાથ પકડીને લઈ ગયા. હાલો હાલો. એક જણાને કીધું ડોક્ટરને કીધું. સેવકોને કે તમે જોયું? અચાનક જ પ્રગટ થઈ, અચાનક હોઈ ગઈ. હા હો જોયું અમે. હાલો હાલો. કંસને લઈ ગયા. પણ કંસ હતો, સામાન્ય નહોતો. પોતાના મંત્રીઓને ભેગા લઈને બેઠો કે યોગમાયા એમ કહીને ગઈ છે કે મને મારનારો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે, આપણે શું કરશું? એને કરવા દો, એને જે કરવું હોય. આપણે હાલો ગોકુળ. ગોકુળની અંદર સવાર પડી. પરમાત્મા શ્રી હરિ તો રાત્રિના સમયે જ પધાર્યા છે, પરંતુ હજી કોઈને ખબર નથી. જન્મ મથુરામાં થયો છે અને રાત્રિના સમયે જ વસુદેવજીના મસ્તક ઉપર બિરાજીને પરમાત્મા ગોકુળમાં પધાર્યા છે. ગોકુળની અંદર સર્વપ્રથમ ભગવાન શ્રી હરિની આંખો ખુલી, જાણે સૃષ્ટિ થઈ ગઈ. ભગવાન આંખો ખોલે તો દિવસ, આંખો બંધ કરી દે તો રાત. દિવસ એટલે સૃષ્ટિ. પરમાત્માએ આંખો ખોલીને જાણે સૃષ્ટિ થઈ ગઈ છે. જોયું આજુબાજુ. સાચું કેજો, જે જાગતો હોય એને ભગવાન મળે કે હૂતો હોય એને મળે?
कबीर साहेब तो उठ जाग मुसाफिर भोर भई अब रैन कहां जो सोवत है આવું કહીને ગયા. જાગતાને ભગવાન મળે કે સુતાને મળે? જશોદા હુતી હતી. અચ્છા, સન્મુખને મળે કે વિમુખને મળે? સન્મુખને પરમાત્મા મળે. આ તરફ જુઓ, જશોદાજી તો પીઠ કરીને સુતા છે. ના જાગતાને મળે ને સુતાને, ન સન્મુખને મળે ના વિમુખને. ભગવાન જેને મળવા માંગે એને મળે. રાવણના ઘરે સામેથી હાલીને ગયા અને આપણે નાથ દ્વારાના કેટલા ધક્કા ખાધા, કઈ દર્શન કઈ ખબર જ નથી પડતી. સુદામાના જટીને ખાધા અને આપણે સરસના દૂધમાં બનાવીને તુલસીનું પાંદડું મૂકીને ધરીએ તો હામોય નથી જોતા. લ્યો, શબરીના હેઠા ખાધા અને આપણે સરસના સુધારીને ચાંદીની પ્લેટમાં તુલસીનું પાંદડું. શબરી કઈ તુલસીનું પાંદડું મૂકતી જતી હતી? સુદામા એ પોટલીમાં તુલસીના પાંદડા ભરાવ્યા હતા. યમય વૈષવ વૃણુતે તેન લભ્ય. ઉપનિષદનો ઋષિ કહે છે એ પરમાત્મા જેને મળવા માંગે છે એને મળે છે. ભગવાન શ્રી હરિએ કિંચિત રુદન કર્યું ને અચાનક જ જશોદા સફાળી બેઠી થઈ ગઈ. જ્યાં કૃષ્ણને જોયા ત્યાં તો અત્યંત આનંદમાં ભરાઈ ગઈ અને જલ્દીથી પોતાના બાળકને પોતાની ગોદમાં લઈ લીધો અને વારંવાર એના મુખ ચુંબન કરવા લાગી. જ્યાં એટલી બધી બકીયું ભરીને માએ કૃષ્ણ ભગવાન આમ જ આમ કેમ? કૃષ્ણ ભગવાન રાજી થઈ ગયા કે આ વૈકુંઠમાં નહોતું મળતું એટલા હાટું જાય ધક્કો ખાતો. બાકી સલામ ઠોકવા વાળા તો કંઈક હતા. આવી માં ક્યાં વૈકુંઠમાં? કાનુડા જમી લે દીકરા, ઈ અવાજ સાંભળવા હાટું ધક્કો ખાતો હતો. આપને યાદ હશે પહેલે દિવસે આપણે ભાગવતની કથાની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે ભગવાન અવતાર શું કામ લે છે? ઈ ન્યા બેઠા બેઠા કંસ શિશુપાળ કૌરવોને ન મારી હગે? મારી હગે, પણ માના હાથનું માખણ ખાવું હોય તો ગોકુળનો ધક્કો મારા બાપ ખાવો પડે. ઈ ન્યા બેઠા બેઠા ન થાય, ઈ કુરિયરમાં ન આવે, એના હાટું ગોકુળ જવું પડે. ઈ કુરિયરમાં ન આવે. એટલે સપ્તાહયુ લાઈવ થાય, સાંભળાય ખરી. ગંગાજીનો આમ તમે ફોટો પાડી લ્યો ને તો એ ગંગાજી જેવી જ ગંગાજી દેખાય, પણ એમાં ડૂબકી ન મારી હગાય. એ ડૂબકી મારવી હોય તો અત્યારે તો અહીં ગોકલ પર આવવું પડે, ટીવીમાં ન થાય. એ મોજ ટીવીમાં ક્યાંથી આવે? અહીં પગ દુખતા હોય થોડીક વાર થાય તો આમ કરે, થોડીક વાર આમ. એ મોજ અહીં છે, ઘરે થોડી છે. અડધાથી વધારે તો એમ જ જોઈએ કે આજ બ્રેક નું ભૂલી ગયા છે ને. તો ચા જ પીધા રાખી કે અમૃત પીવું છે? કાંઈ ભૂલી નથી ગયા, ધરાર કરવું જ નતું એમ છે. આપણે હલાવીએ થોડા, કંઈક ટાઈમ ટેબલ આપણને હલાવે, આપણે ટાઈમ ટેબલ ના લાવે. પરમાત્મા શ્રી હરિના દિવ્ય પ્રાગટ્યની આ કથા મને ને તમને આનંદથી ભરી દેવા માટે થઈ છે. આ આનંદ જોતો હોય તો આપણે અહીંયા આવવું પડે. જશોદા મૈયાએ એટલા બધા પ્રેમથી કૃષ્ણ કનૈયાના મુખ ચુંબન કર્યા છે કે ભગવાન રાજી રાજી રેડો કે વાહ, આના હાટું ધક્કો ખાતો છે. પછી ધીમેકથી ભગવાન શ્રી હરિ જશોદાજીને કે મૈયા વધાઈ હો તો એ લાલો ભયો હે. જશોદાજી આમ કૃષ્ણને કરીને કે એટલે તને બોલતા આવડે? કૃષ્ણએ કીધું મારી કૃપાથી ગુંગા બોલતા. મુકમ કરોતી વાચાલમ. જશોદાજીએ કીધું મુકમ કરોતી વાચાલમ અહીં નહીં હલે. ભગવાન હોય તો તારે ઘરે, અહીં તો માણસ થવું પડશે. બોલતા ન આવડતું હોય અમારા છોકરાઓને આમ જન્મ ભેગા કઈ સીધા બકબક ન કરે. ભગવાને કીધું ખીજાતો માં? કીધું આમાં અહીંયા મામાં એ આવે. ભાગ્યશાળી છે એ બધા જેને માના હાથના ધોલ ખાધા છે. મારે ખરી પણ મારવા દે નહીં ઈ માં. આપણે સાહિત્યકારો કે મારે ખરી પણ મારવા દે નહીં. ભગવાન શ્રી હરિએ કીધું તો પછી આ બોલવાની જરૂર ન પડે તમારે હામે? કીધું જરૂર પડે તો પછી તો બોલવા દે ને. કીધું એમ નહીં, હું શીખવાડીશ. તને બોલતા ન આવડતું હોય પછી હું તને શીખવાડું, એવી રીતે હોય. ઓ તો અત્યારે શું કરવાનું? કીધું અત્યારે રડવાનું. રડે મારા દુશ્મન, હું હેનો રડું? મારે શું દુઃખ છે? ઉલટાની વૈકુંઠ કરતા અહીં મજા આવે. ત્યાં ક્યાં કોઈ માં હતી તેડવા વાળી? આ તો મોજમાં છે, અત્યારે શું કામ રડવું? જશોદાજીએ કીધું કનૈયા તને રડવું ના આવે, બરાબર છે. તું ત્રિભુવનનો નાથ છે, તું આનંદ સ્વરૂપ છે.
તારી આંખમાં આંસુડા છે ને આવે, પણ તું તારા ભક્તોની સામું જો. આ કંસ, આ અઘાસુર, આ બકાસુર, આ પૂતના, આ કેશી, આ ધેનુકાસુર, આ બધાય પ્રજાને પીડે છે અને એ બધાય તારા ભક્તો છે. તારા ભક્તો ઉપર દુઃખ આવ્યું છે એ જોઈને તારી આંખમાં આંસુ આવે. ભગવાન શ્રી હરિએ કીધું, વાહ મૈયા, મને રડાવા હાટું હારું બાનું ગોતી લીધું. અને વાત એ સાચી છે, આ બધા ઉપર આટલું કષ્ટ છે એટલે તો ધક્કો ખાધો છે. અને સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ રુદન ચાલુ કર્યું. જ્યાં ભગવાને રડવા માંડ્યા એ સમયે નંદરાયજીના સગા બેન સુનંદાજી, એ ભાભીને બાળક આવવાનું છે એટલા માટે થઈને જશોદા મૈયાને ઘરના કામકાજની અંદર મદદ કરવા માટે આવ્યા છે. હવે જશોદાજી તો રૂમમાં સુતા છે ને પેલી બાજુ સુનંદાના કાનમાં આ કૃષ્ણ કનૈયાના રડવાનો અવાજ પડ્યો અને ત્યાં તો એકદમ કાન ચમકા, લાગે છે શુભ ઘડી આવી ગઈ. જ્યાં શુભ ઘડી આવી ગઈ એવી ખબર પડી એટલે દોટ મૂકીને સીધા જશોદાજી જ્યાં હતા એ રૂમની અંદર જઈને જોયું તો જશોદાજીની ગોદમાં સુંદર શ્યામ સુંદર બિરાજે. જોઈને તરત જ કીધું, ભાભી એ ક્યાં? તરત જ જશોદાજીએ કીધું છે, જો સુનંદા ચારે કૃપા કરી, બીજાને તો ભગવાન દીકરા દે, મારે ત્યાં તો પોતે ભગવાન દીકરો થઈને પધાર્યો છે, જલ્દીથી દોડીને તારા ભાઈને ખબર કર. સુનંદાજી 4 પગથિયા ઠેકતા ગૌશાળામાં. નંદરાયજીનો નિયમ હતો દરરોજ સવારના ગાયોની સેવા કરે. નંદરાયજીને ત્યાં 2 લાખ તો ગાયોના દાન કર્યા હતા. 2 કરોડ ગાયો છે. ગૌશાળા કેવડી છે. અને એમાં સુનંદાજી આમ નેજવું કરીને ગોતે કે નંદ બાબા છે ક્યાં? જ્યાં જો ત્યાં ગાયના શિંગડા સિવાય કઈ દેખાય નહીં. એટલે જોરથી અવાજ કર્યો, અરે ભૈયા, અરે ઓ ભૈયા. નંદરાયજી ઊંચા થયા, બોલાવે છે કોક. નંદરાયજીએ દૂરથી જોયું તો સુનંદા ક્યાં હે? કીધું ન્યારીઓ આવું છું. દોડીને સુનંદાજી ત્યાં ગયા છે. કીધું ભૈયા સમાચાર સુનોગે તો પાગલ હો જાઓગે. કીધું પણ છે શું? સરખી રીતે વાત તો કર. અરે કીધું ભૈયા એટલા બધા સારા સમાચાર છે કે સાંભળશો તો અત્યારે ને અત્યારે નાચવા માંડશો. કીધું મને આમ લાગે છે કે એ સમાચાર છે પણ બોલ તો ખબર પડે. અરે કીધું ભૈયા બધાઈ હો, અરે આપકે ઘર જમનાજી જैसो કારો કારો ઓ ગૈયા જैसो પ્યારો પ્યારો લાલા ભયો હે અને નંદ ઘેરા આનંદ ભયો. નંદ ઘેરા આનંદ ભયો. જશોદા ને લાલો જાયો. નંદ ઘેરા આનંદ ભયો. નંદ ઘેરા આનંદ ભયો. હાથી ઘોડા પાલકી. गोकुल में आनंद भयो, जय कन्हैयालाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैयालाल की। यशोदा को लाल भयो, जय कन्हैयालाल की। यशोदा को लाल भयो, जय कन्हैयालाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैयालाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैयालाल की। यशोदा को लालो भयो, जय कन्हैयालाल की। यशोदा को लालो भयो, जय कन्हैयालाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैयालाल की। नंद घेरा आनंद भयो, जय कन्हैयालाल की। यशोदा को लालो भयो, जय कन्हैयालाल की। यशोदा को વસુદેવજીને કે અહીંયા બધાય ફટાફટ આગળ આવી જાઓ. આ વચ્ચે જેટલા રસ્તામાં છે એ બધા હટી જાઓ. વસુદેવજીને માર્ગ કરો. વસુદેવજીને આવવાનું છે. નંદ ઘેરા આનંદ ભયો, कन्हैयालाल की। ગોકુલ में આનંદ ભયો. कन्हैयालाल की। નંદ ઘેરા આનંદ ભયો. कन्हैयालाल की। હાથી ઘોડા પાલકી. कन्हैयालाल ઓ હાથી ઘોડા પાલકી. कन्हैयालाल की। નંદ ઘેરા આનંદ ભયો. कन्हैयालाल की। નંદ ઘેરા આનંદ ભયો. कन्हैयालाल की।
આમાં કઈ બેઠું થોડું રહેવાનું હોય હવે ચોદાને લાલો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો ગોકુળ મે આનંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો જશોદા ને લાલો જાલો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો લાલો ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો યશોદા કો લાલો ભયો આ જશોદાન્ય દીકરો થયો ત્યાં થોડાક આટલા આગળ છે એટલા જ ખુશ થયા વાહે વાળા ખાલી એમને એમ જોવા આવ્યા જશોદા ને લાલો ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો જશોદા ને લાલો જાલો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો જશોદા કો લાલો ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કો નંદ ઘેરા નંદ ભયો
જન્મની બધાઈ હો યજમાન પરિવારને કૃષ્ણ જન્મની બધાઈ હો સંગીત વાળાઓને કૃષ્ણ જન્મની બધાઈ હો માઇક વાળાને કૃષ્ણ જન્મની બધાઈ હો ફોટા અને વિડિયા વાળાને કૃષ્ણ જન્મની બધાઈ હો મોબાઈલ થી વિડિયો વાળાઓને કૃષ્ણ જન્મની બધાઈ હો અને જરાય નથી નાચ્યા એ બધાને કૃષ્ણ જન્મની બધાઈ હો જય હો જય હો આજની કથા શ્રી ગિરિરાજ ભગવાન કી